સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ દેશભરમાંથી સોમનાથ દાદાના દર્શનાર્થે જઈ રહ્યા છે। સુરત રેલવે સ્ટેશનથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના 1300 જેટલા શ્રદ્ધાળુઓની સુરત વેરાવળ સ્પેશિયલ ટ્રેનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું છે। ભારતની પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત કેન્દ્ર એવા સોમનાથ મંદિર ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ દેશભરમાંથી સોમનાથ દાદાના દર્શનાર્થે જઈ રહ્યા છે। સુરત રેલવે સ્ટેશનથી સુરત અને વેરાવળની સ્પેશિયલ ટ્રેનને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ભારત માતા કી જય, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના નાદ સાથે સુરત જિલ્લાના 1300 જેટલા વડીલો, યુવાનો સહિતના શ્રદ્ધાળુઓ સાથેની ટ્રેનને રવાના કરાઈ હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વે ભારતના સ્વાભિમાન, ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક પુનઃઉત્થાનનું સશક્ત અભિવ્યક્તિરૂપ કાર્યક્રમ છે, જેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ પધારી રહ્યા છે। 72 કલાકના સામૂહિક ઓમકારના નાદ સાથે શિવ મંદિરો ગુંજી રહ્યા છે। ઋષિકુમારોના શંખનાદ અને સંતોના સાનિધ્યમાં ઓમ નમઃ શિવાયના જાપ સોમનાથ મંદિરમાં થઈ રહ્યા છે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌ યાત્રાળુઓને શુભકામનાઓ પાઠવી હતી। આ વેળાએ મેયર જગદીશભાઈ માવાણી, સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ જંકનાબેન પટેલ, વેડી ઝાલાવડિયા, અનિલકુમાર શુક્લા તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। હું ભારતીબેન મોદી બોલું છું। સુરતથી સોમનાથ વેરાવળ અમે સ્વાભિમાન યાત્રામાં જોડાયા છે। બસ ટ્રેન મારફતે જઈએ છીએ। મોહમ્મદ ગઝનવીએ જ્યારે આક્રમણ કર્યું તેને 1000 વર્ષ પૂરા 2026માં થાય છે તે યાત્રામાં અમે જોડાઈએ છીએ ને અમને બધી રીતે સારી ફેસિલિટી આ ટ્રેનમાં આપી છે। अनिल कुमार शुक्ला, कड़ोदरा नगर पालिका से हम लोग जा रहे हैं सोमनाथ महादेव दर्शन करने। हमारे सोमनाथ महादेव का 1000 वर्ष पूर्ण हुआ है, इसकी खुशी में जा रहे हैं दर्शन करने। गुजरात सरकार की तरफ से हम लोगों को ये व्यवस्था मिली है, बहुत ही अच्छी व्यवस्था है। और हमारे माननीय नरेंद्र मोदी जी प्रधानमंत्री जी आ रहे हैं, जो हमारे भारत के यशस्वी प्रधानमंत्री हैं, उनसे भी मुलाकात होगी वहाँ पे हम लोगों की। और बहुत ही उत्साह है हम लोगों के अंदर, बहुत ही अच्छी व्यवस्था दी गई है ट्रेन में भी हम लोगों को। સોમનાથ પર ગઝનવીના આક્રમણને 1000 વર્ષ અને મંદિર જીર્ણોદ્ધારના 75 વર્ષનો આ શુભ સમન્વય સધાયો છે તે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત તારીખ 8, 9 અને તારીખ 10મી જાન્યુઆરી દરમિયાન ત્રિદિવસીય મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત સવારી યાત્રાનું પણ આયોજન કરાયું છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 10 અને 11મી જાન્યુઆરી દરમિયાન સોમનાથ મંદિર ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થશે।